આ શું કરો છો તમે? બેહો તો અરે પણ બેસું ક્યાંથી? હું એમ કહું છું, હજી આ ગાયોને પાણી પીવડાવવાનું બાકી છે, નીણ નાખવાનું બાકી છે. એકલા છે હંધું થઈ જાય તારથી બોલી લીધું. અમારું સાંભળશો? મેં તમને કેટલી વાર ના પાડી છે, તમારે કોઈ કામ નહીં કરવાના. હંધાય કામ હું કરી લઈશ. એકલા છે. હા, હાથી જેવું શરીર છે, થાકી જાય તો ભલે ને થાકી જાય. તમારે કામ કરવા નથી થતું. શ્વાસ ચડે છે ને? ઈ તો હવે ચડે, ઉંમર થઈ ગઈ, નાના થોડા છે. હા તે એટલે જ કહું છું મારી માં કે હવે ઉંમર થઈ ગઈ છે. બેહીને ખાઓ એટલા આવે. બા વાત તો બીજી કરવા આવી હતી પણ તમે મને તમારી વાતમાં લગાડી દીધી. શું કેવું છે કે ને બેટા? તમને એવું નથી લાગતું કે આ મધુ આપણા પરિવારમાં ભળતી ન હોય? જો બેટા, ઘણી વખત પરિવારની ખુશી માટે દેખાતું હોય ને એને આંખ આડું કરી દેવું પડે. બધુંય જોઉં છું, અંધી ખબર છે મને, પણ શું કરું? હવે ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે. પણ બા એને આટલો ઘમંડ કઈ વાતનો છે? તમને કોઈ દી કામ કરવા ન લાગે, મને કોઈ દી મદદ નથી કરતી, અને જ્યાં જોવો ને તે માવતરની વસ્તુનો અને પૈસાનો દેખાડો કરવાનો. મારા બાપ પાસે આટલું છે, મારી મા પાસે આટલું છે, મને આટલું આપ્યું છે. અરે બાપા, આપ્યું તો અમે રાજી તારું જોઈ, પણ દેખાડવાની શું જરૂર છે? બધી વ્યક્તિ આટલું બધું સમજતું હોય એવું ન હોય ને. જો કાજલ, તું આ ઘરમાં આવી ને તો તે આ ઘરને પોતાનું બનાવી લીધું, અમને પોતાના બનાવી લીધા. મને તું બહુ ઓછી અને મારી દીકરી જાજી લાગશે. મને ખબર છે કે મારી આંખમાંથી એક આહુડું પડે ને એ પેલા તારું કાળજું કપાય છે, પણ બધાયમાં આ લાગણી હોય, બધાયમાં આવો પ્રેમ હોય એવું જરૂરી તો નથી ને બધા. નથી બા, માનું છું તમારી વાત, પણ આપણે બીજા ઘરે ગયા હોય ને આપણું ઘર મૂકીને તો એની રૂઢીમાં ઢળી જવું પડે, રિવાજ સમજી લેવા પડે, ઘરની રીત, ઘરની બોલી ચાલી બધું શીખવું તો પડે ને. હું એમ જ કહેવા માંગુ છું, શીખવું જ પડે. પણ જેને શીખવું જ નથી એનું એના માવતરના ઘરે એને કઈ કામ નથી કર્યું, એ જ્યારે હોય ત્યારે એમ કહે છે તો કોઈ એની માના પેટમાંથી શીખીને નથી આવતું. આ તું અહીંયા આવી, ઘણા કામ તો નહીં નહોતા આવડતા તો તું શીખી ગઈ ને. પણ હવે જેને કરવું જ નથી એની પાસે 1700 બાના છે. હા બા, એ વાત તો તમારી સાચી છે. અરે મારી યારે ગમે એવું વર્તન કરે ને તો મને કોઈ વાંધો નથી, પણ તમારી યારે આવું વર્તન કરે ને એ મને ન ગમે. આ તમારી ઉંમર નથી કામ કરવાની. આખી જિંદગી ડોળા કર્યા, બે દીકરા મોટા કર્યા, વરાવ્યા, પરણાવ્યા, હવે તો શાંતિ હોવી જોઈએ ને. મને એમ હતું કે એક દી મારા ઘરમાં બે વહુ આવી જાય ને પછી મને હાવ નિરાશ થઈ જાય, પણ બટા મારી આંખે જોવાતું નથી. મને બધી ખબર છે કે તું આખો દી એકલી ઢેડ ઢેડ કરશે, એટલે મારથી જેટલું થાય ને એટલું હું તને કરાવું. હા, તમે મારું ધ્યાન રાખો છો ને એ વાતનું મને બહુ ખુશી છે, પણ હું શું કહું છું, તમે એકવાર મધુવારે વાત કરી જુઓ ને, તમે સમજાવવાને કદાચ સમજી જાય. વાંધો નહીં, હું સમજાવવાની કોશિશ કરીશ, પણ એના સ્વભાવ ઉપરથી મને એટલી ખબર છે કે એને પોતાને નથી ખબર કે હું કોની હારે વાત કરું છું. આ ઘરમાં મારા હાહુનો દરજ્જો હું કહેવાય, જેઠાણીનો દરજ્જો હું કહેવાય, એટલું સમજી જાય ને તો આ પરિવાર તૂટતા બચી જાય. મને તો એ વાતની બીક છે કે નથી બહાર ગઈશ, મને તો એ વાતની બીક છે કે મારા દીકરા રઘુને કેવી રીતે રાખતી હશે, રાયડે ઉઠાડતી હશે ને રાયડે બેઠાડતી હશે. હા બા, એક તો રઘુભાઈ ભોળા બિચારા કોઈ દી મોઢામાંથી એક શબ્દ બોલ્યા નથી, અને એને બાયડી મળી છે જોવો ને, ઘરમાં કોઈનું હાલવા દે એમ નથી આવતું. તમે છે ને એકવાર એને સમજાવી દો. મારે મારી માજા મૂકવી નથી, પણ જે હું બોલીશ ને એ એને વહમું લાગશે. નહીં બેટા, માણા અમુક એવા ભટકાઈ જાય ને તો એની સામે આપણી મર્યાદા ન મૂકવાની હોય, આપણા સંસ્કાર ન મૂકવાના હોય. જ્યારે બે માણા વચ્ચે બાંધવાનું થાય ને ત્યારે જે જાતું કરી દે ને એનો વિજય થાય, એ ભગવાનના દરબારમાં. પણ હાથ લાંબા કરીને જે પણ કાંઈ બોલો છો ને એ તમારા માવતરના ઘરના જે સંસ્કાર છે ને એનું પ્રદર્શન છે. અને આટલા વખતથી તું ક્યાં કોઈ દી કાંઈ બોલી છે, તો હવે તારે ક્યાંય એકે થવાની જરૂર નથી કે તારે કાંઈ બોલવાની જરૂર નથી. મારાથી થાય એટલું હું કરીશ, તારાથી થાય એટલું તું કર, અને બને ત્યાં લગી તું એના મોઢે નહીં લાગતી. હા જોઉં છું, ઘમંડ એનો તોડવો તો પડશે જ, આજ નહીં તો કાલ. આજે તો ઘરમાં બોલે છે,
કાલ સવારે સમાજમાં કુટુંબમાં જઈને ગમે એને ગમે એ બોલશે. અહીંયા હું જવાબ દેવાના માણાને? આપણે જવાબ નહીં દેવા પડે. એની જીભ જે જવાબ દે ને એમાં ગામના, સમાજના, પરિવારના હંધાય માણસો સમજી જાય કે આ છે હું. માણા બોલતો હોય અહીંયાથી વર્તાઈ જાય કે ઈ કયા કુળમાંથી આવે છે, એના મા બાપ કોણ છે, એના સંસ્કાર કેવા છે. એટલે એ બધું રહેવા દે અને હું થાકી ગઈ છું. તારા હાથની એક રકાબી ચા પીવડે. હા. બહુ આટલા દિવસથી ઘરમાં શું હાલે છે? મને શું ખબર? તમે બધા હકાવો તો હું હાલતું હોય તમને જ બધાને ખબર હોય ને. હા, મોટી વહુ ને જ્યારે હોય ત્યારે તું મેણા મારે એ સારું લાગે? આ ઘરમાં બે વહુ છે, બે વહુ હંપીને રહ્યો, હંપીને કામ કરો, એનાથી રૂડું બીજું શું હોય? તો બા છે ને હું એને મેળા નથી મારતી. જે સાચું છે ને એ જ એને હું કહું છું. એટલે છે ને એને સાચું સાંભળવાની ટેવ રાખવી જોઈએ. મને તો એ નથી સમજાતી. માનું છું કે તારા પપ્પાને થોડું સારું છે તો એને વળી તને 4 ગાડા વધારે કરિયાવર દીધો છે. એનો મતલબ એવો તો ન હોય ને કે હા હરિયામાં જેટલા હોય એની સામે માથું ઊંચું કરીને હાલવું. હું કેમ માથું ઊંચું કરીને હાલું? હું જે છે એ બધાને સાચું જ કહું છું. પણ નહીં, તમને બધાને તમારી મોટી વહુ જ સારી લાગે છે. મોટી વહુ સારી નથી લાગતી. મારી તો બે વહુ મારી માટે હરખી છે. પણ હું જોઉં છું કે છેલ્લા કેટલાય સમયથી તું એને મેણા ટોણા માર કે તારા બાપના ઘરેથી તું એટલું બધું નથી લાવી, મારા બાપાના ઘરેથી તો આટલો કરિયાવર આવ્યો છે. અમે માંગ્યો નહોતો. તારા મમ્મી પપ્પાની તો એકની એક દીકરી હતી ને એટલે એને રાજી ખુશીથી આપ્યો હતો, એટલે અમે ના ન પાડી. તો અમારે છે ને મારા મમ્મી પપ્પાને સમાજમાં રહેવું હતું અને મારા મમ્મી પપ્પાને ખબર પડે છે કે સમાજમાં કઈ રીતે રહેવાય. દીકરી હારે જાય તો દીકરીને હું દેવું ને હું ના દેવું. પણ તમારા મોટી વહુના બાપાને તો કઈ ખબર પડતી જ નથી. બસ હો, નાના મોટાની મર્યાદા મૂકીને વાત કરવી એ આપણા ઘરના સંસ્કાર નથી. અને હવે તું તારા પપ્પાના ઘરે નહીં પણ તું તારા સસરાના ઘરે છે. એટલે કોની સામે હું વાત કરવી એનું તો ભાન રાખ. તું કદાચ મોટી વહુનું એક વખત માન નથી જાળવતી એ હું સમજુ છું, પણ હા હું તરીકે તું મારું અપમાન કરીશ ને એ હું આજે નહીં અકાવી લઉં ને કાલે નહીં અકાવી લઉં. બા, તો હું તમારું મન તો જાણવું જ છું. તમારું ક્યાં અપમાન કરું છું? જે સાચું હતું એ જ કીધું તું. અને આમે હું મારા બાપા ત્યાંથી એટલું લાવી થોડુંક તો મને હોય ને. અને હું જ્યાં જલસા કરું છું એ મારા બાપાના પૈસા જ કરું છું ને. મેં તમારા પાસે કોઈથી માંગ્યા 5 રૂપિયા કે બા તમે મને 5 રૂપિયા આપો, ભાભી તમે મને 5 રૂપિયા આપો? આમાં માગવાની, મૂકવાની કે બાપાના ઘરેથી કેટલું લાવ્યા એનો સવાલ જ નથી. ખરે આ ઘરમાં એક માળામાં જેમ મોતી પરોવેલા હોય ને એમ બધા લોકો રહે. પણ તારા આવ્યા પછી અમારો પંખીનો માળો વિખાતો હોય ને એવું મને લાગે છે. અને આ દિવસે ને દિવસે વધતું ગયું ને તો આનું પરિણામ સાચું કહું તો બહુ ખરાબ આવશે. એટલે બા, તમને એવું લાગે કે હું પંખીનો માળો વીખું છું આ ઘરમાં? તમારી મોટી વહુને રડતા આવડે છે, પીલુડા પાડતા આવડે, એટલે તમે એની બાજુ જ બોલશો ને તમને એ જ સારી લાગશે. અને જ્યારે મને બધાને મોઢે સાચું કહેતા આવડે ને રડતા તો મને આવડતું નથી પીલુડા પાડતા, એટલે હું તમને બધાને કડવી જ લાગવાની છું. બધું તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? અરે હું એમ કહું છું કે જે રડી પડતો માણસ હોય ને એ અંદરથી ખૂબ દુઃખી હોય. એનો મતલબ એવો નથી કે એ નાટક કરે છે એને રોવાની મજા આવે છે કે એ બધી રીતે ખુશ છે અને મારી પાસે હારી બનવાની કોશિશ કરે છે. ખરી તારી મોટી ભાભી છે. મોટી ભાભી તો માની જગ્યાએ કહેવાય. કાલા ખોયડામાં કદાચ મારો પડછાયો નહીં હોય ને તો ઈ તને માનો પ્રેમ આપશે, ઈ જ હા હુંનો પ્રેમ આપશે. અને તું અત્યારથી એની હારે બગાડીશ તો? જો બા, હું નથી બગાડતી. અને તમે મને કીધું ને કે મોટી ભાભી તો માનો પ્રેમ કહેવાય, તો એ માનો પડછાયો હોય ને તો એને બળતરા ન થવી જોઈએ મારાથી. પણ એને તો મારાથી કેટલી બળતરા થાય છે. કોઈ બળતરા નથી થતી. તારામાં આવું કોણ જે રેડે છે ને મને એ ખબર નથી પડતી. અરે એ છોકરીને તો હું વખાણ કરું ને એટલા ઓછા છે. આ ઘરમાં ભલે ઓછો કરિયાવર લઈને આવી પણ કરિયાવરમાં સંસ્કાર એટલા બધા લઈને આવી છે ને કે ઊંચા અવાજે ક્યારેય મારું કે ઘરના કોઈ પણ સભ્યનું અપમાન નથી કર્યું.
અને એના માવતરે કરિયાવર આપ્યા કે ન આપ્યા, પણ સંસ્કાર તો દોથા ભરી ભરીને આપ્યા. એટલે તમારું કહેવાનું એવું છે કે મારામાં સંસ્કાર નથી એમ. બા, જો હું છે ને જે કહું ને એ બધું મોઢે જ કહું, એટલે તમને હારી નહીં લાગુ. અને જ્યારે અમુક માણસ પાછળથી વાતો કરે એટલે એ હારા લાગે આપણને, બીજું કઈ નથી આમાં. એવું નથી હોતું. જેટલું દેખાય ને એટલું પાણી નથી હોતું. ત્યાં પૂગીએ ત્યારે ખબર પડે કે એ મૃગજળ છે. એમ માણસનું કાંઈક એવું જ છે. આપણે એની નજીક જઈએ ને ત્યારે ખબર પડે કે આ મૃગજળ છે. જ્યારે અમે તને જોવા આવ્યા, તમે આટલા પૈસાવાળા હતા, અમે તો નાઈ પાડી હતી, પણ પછી તમારી આ હતી એટલે અમે આ પાડી દીધી, કારણ કે તને મારો દીકરો ગમતો હતો. અને વાત રહી હકપણની, હકપણ થઈ ગયા પછી તને આ ઘરમાં કોઈ વાતનું દુઃખ હોય તો કે ખાવા પીવામાં, રહેવામાં, કપડાં પહેરવામાં, તો પછી આ ઘરમાં તને કોઈ દુઃખ નથી તો તારે આ ઘરના લોકોને સમજવા જોઈએ, એની હારે સારી રીતે રહેવું જોઈએ. બેટા, બા, તમે એમ કીધું કે મને તમારા દીકરા ગમતા હતા, બરાબર? તો તમારા દીકરાને હું ગમતી જ ને. તમારા દીકરાએ જીત તો લીધી જ ને કે લગ્ન કરી તો આની હારે જ કરું, બાકી કઈ નહીં કરું એમ. અને હું તો હપીને જ રહું છું, પણ નહીં, હું તો રૂપિયાવાળા બાપની દીકરી છું. તમારી મોટી બહુ ગરીબ માવતરની દીકરી છે એટલે એ તમને ચડાવશે એમ તમે ચડશો. પણ બા, મને છે ને આ બાબતમાં રોજ લપ કરવી ગમતી નથી. લપ તો મને કરવી નથી ગમતી. હવે તે વાત કરી છે ને તો હું વાત કરી દઉં, તારામાં અને મારી મોટી વહુમાં કેટલો ફરક છે. મારી મોટી વહુ મારા હાથમાંથી ગાગર જોવે ને તો દોડીને લઈ લે. મારી મોટી વહુ મને આવી રીતે કામ કરતા જોવે ને તો હાથમાંથી લઈ લે. અને તું શાંતિથી જોયા કરે. આટલો ફરક છે તારામાં અને મારી મોટી વહુમાં. એને છે ને બાપાને ઘેર કામ કર્યું છે અને મેં બાપાને ઘેર પાણીની ગાગરે નથી ઉપાડી, એટલે મને કામ કરતા શીખતા વાર લાગશે થોડીક. મેં અમારા બાપના ઘરે કઈ કર્યું નહોતું અને કોઈ એની માના પેટમાંથી શીખીને નતું આવતું, પણ કામ કરવું હોય ને તો શીખવું પડે. કેમ? આ જોયું મેં આમથી પૂરા કામ ઘા કરતી હતી. તે રાજ કરું ને ઢગલો કરવાનો હોય, આ આખા ગામમાં ફેલાવાના ન હોય, બગડી જાય કડપ બધું. હા, એ વાત તારી હાચી, પણ તને મેં કઈક કામ ચીંધ્યું હતું. તમે છે ને આદિમાં 500 વાર કામ ચીંધો તે બધાય મને યાદ ન રહે. આમ કેમ વાત કરશો? હું થયું તો છે? તમે છે ને મારા મગજ આવ ઠેકાણા નથી હો, જરાય મને કાંઈ પૂછતા નહીં. તે મગજ તમારા ઠેકાણે ક્યારે હોય ને ક્યારે કઈ ન હોય કે નક્કી જ નથી રહેતું. કઈક નક્કી કરો કે મગજ ક્યારે ઠેકાણે રાખવો ને ક્યારે ન રાખવો. આ મશીન લાવ્યો હોય ને, આ મશીન બગડી ગયું હોત ને બગડી જાય તો અમે તો માણસ છીએ. તો મશીન ને મગજ બે હરખા જ કામ કરતા હોય છે. તો તારું મગજ બગડી ગયું છે. હા, બગડી ગયું છે. તો લાઈન એક ધોકો ઠોકું માથામાં, લાગડી રેડી ને આને હું એક ધોકે હરખું કરી નાખતો હોય, તારું તો મગજ થઈ જ જાય. તમે મને મારશો ઢીકો મારું બસ. તમ તારે આમ જો હાથ અડાડ્યો ને તો છૂટાછેડા કાગળિયા ઘરે આવી જાય તરત જ. પણ હું કામ પણ આટલા વળ ખાસો ને હું કામ આવું બોલતી છે, મને તો એ સમજાતું નથી. તમે તમારા ભાઈને મારા હાટુ કરકાવ્યો છે. ઘરકાવ્યો કેવું બોલશો તું? આ કઈક જરાક શરમ તો કર. હવે તે હું છે એનું લગ્ન કરાવ્યા હતા, મારા ભાઈએ શું કર્યું બોલી એમાં? એનો કાઈ વાત નથી, આ એની બાયડી. આ એવો જીબડો છે, એવડો બતાવું પણ કઈક આમ આમ હું પણ ઈ છો. આ મધુ છે ને હામી લવ 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 કર્યા કરે, મને નથી ગમતું. હે ભગવાન, ખબર જ હતી મને કે આ નાના લગ્ન થાય ને એટલે કાંઈક તો ઘરમાં ધક્કા મારી થાય. આ ટાણ લગીને હાવ શાંતિ હતી. હું વિચાર કરતો હતો કે હારું અમારા ઘરમાં આમ શાંતિ રહે કે ન રહે. આતી એમાં મારો શું વાંક છે? તમારા ભાઈની બાઈનો જીબડો મોટો છે, તમને ખબર છે? અંધાઈને ઘરમાં નચાવ્યા કરે છે. હું કાંઈ એની વાતમાં નાચી નહીં હો. સેવા કરે છે એટલે ઈ એના કર્યાવર જાજો આવ્યો છે ને ઈ વાત તો પાવર છે. એની વસ્તુ અડી ને તો એમ કે ઈ મારા આણામાં આવી છે, એને નું અટતા, એને નું વાપરતા. કે આ હું મૂકવા લઈને આવી શોકેસમાં. ના, ઈ વાત તારી હાવ હાસી કે આ ઘર એનું જ છે ને. આ ઘરમાં થોડી વસ્તુ વાપરવા હાટુ તો લાવ્યા છે, થોડી અત્યારે નહીં વાપરે તો ક્યારે વાપરશે? તે મને શું કયો છો? એટલે હું તમને એટલે વાત કરું છું કે આ વાત તમે મારી પાસેથી સાંભળો ને પછી ન્યા જઈને એને સંભળાવી દ્યો, સમજાવી દ્યો. હું એમને કેવા જાય તો એને સારું નહીં લાગે, ખોટું લાગશે. તો તમારા ભાઈને કહી દો. આ રગલા હારે વાત કરીને હું કહી એને તું આમ તારી આ મગજ શાંત કર અને આમ ગુસ્સો ન કરીને શાંતિથી છે ને હંધુય કામ કરજે. એને કયો કે આ પોતાની જાતને અપ્સરા સમજે છે ને એનું સમજે. અપ્સરા જેવું એનામાં કાંઈ નથી. અપ્સરા મૂકો ને એનામાં તો બાઈ જેવાય કાંઈ લખણ નથી.
કેવી લાગે છે એ સુદાવાળ રાખીને ભવાયો લાગે છે અરે પણ એવું ન બોલાય. આ એવું સાંભળી જાય તો અમુક નો માથાકૂટ વધશે. જરાક તો વિચાર કર કે આપણે ગમે એમ તો ઈ નાની વહુ કહેવાય. તો બહુ કહે તને ગમે ઈ કરવા દેવાનું કેજો કાલથી ઓલી સિટીમાં સોડી હું પહેરે જીનસ હું પહેરે જીન્સ જીન્સ કહેવાય ને એ લઈ આવી દઈશું પહેરાવશું એને પણ હું કામ એવું કરવું જોઈએ? પણ એને પૈસાનો પાવર છે એટલે કરવું જોઈએ પણ આપણે આપણે એનો પૈસાનો પાવર આપણે બિહાર દેવું કેવું હોય ને કે ભાઈ આ હારિયામાં આવ્યા પછી અહીંયા બધું રહેવું પડે ને કામકાજે કરવું પડે ને ખોટો પાવર અહીંયા ઘરનો પિયરનો નો પાવર કરાય. અહીંયા જેમ અમે રહેતા હોય એમ રહેતા શીખી જવું જોઈએ. તું છે ને મને વિશ્વાસ છે ધંધુ શીખવાડ દે. મને ઈ ખબર છે કે બાય ધંધુ શીખવાડ દે. બા પછી છે ને મને પણ હું તને એમ કહું છું કે તું હું કામ ઉપાધિ કરશો એટલે જો હું તને કહી દઉં છું કે તું છે ને તારા મગજ ઉપર આવું ન કે આ નકામો તારો મગજ જો સટકી જાય ને તો તું અડધી ગાંડી થઈ જાય ને પછી મારે તને કેમ હાસવવી? હાજી હોય ત્યાં લગી રાત બનાવવા છે આપણે એવા લખાણ કર્યા છે લગનમાં હાજી હસવાતી નથી મારમાન હસવાશો તો પછી મગજ સટકેલ ને કેમ હાસવવું? આ તમે છે ને મોટું કરતા તો તમે જ આવેવા છો મને ગુસ્સો આવ્યો છે. આ નાની વહુ ઉપર પૂરેપૂરો ગુસ્સો આવ્યો છે. કરવાનું જ છે તો ઈ તો દેખાડો આ તો હું આ જ્યારે જુઓ ત્યારે મને બાય ફરિયાદ કરતા હતા કે હા નાની વહુ નું છે ને થોડુંક વધારે ઉપાડો એ રેવા દ્યો ગોખી ગોખીને બોલો માં મને બધી ખબર પડે છે મને નહોતી ખબર કે આ ઘરમાં આવું બધું હાલે છે. પણ હું રગલાને વાત કરી કે આ તું તારી વહુને સમજાઈ દેજે. આ એના લીધે થઈને ઘરમાં જો માથાકૂટ થતી હોય ને તો એ ખોટું કહેવાય અને આવી ન જો. હા બસ સમજા આવે સમજી ગઈ બધું સમજી ગઈ. હવે છે ને કડબનો ઢગલો આખો તમારો હરખો કરવાનો મારથી ન થાય. મારે છે ને વાડીએ ઘણું કામ છે. વાડીએ હું જઈશ ને શું કામ છે વાડીએ વાડીએ ઢગલો છે ને અમારે વાત કરવા જવાનું છે. તે તેમ કયો ને હવે જાવ કે ન જાવ? મારી ઈચ્છા નથી પણ તોય જાવ અને હા ભાઈ હા થોડુંક કામ બે વધારે કરી લે ને તો કાંઈ આપણે નોકરાની નો ફટાફટ ભાગો ત્યાંથી ભાગો જાવ અહીંથી જાવ જાવ હું તને સમજાવવાની કોશિશ નથી કરતો. એવું નાની બહુને આપણે ધીમે ધીમે શીખવાડે. એની હારે છે ને મસ્કા મરાય. આ એને કહે ને ઓલા આ શેર વાળા કેવા મીઠુડા થાય એમ તું મીઠુડી થા ને કે અરે વાહ તમને તો આ કેવું આવડે. નહીં મને તો આવડતું જ નહોતું. એમ કહે ને આમ તો ફટાફટ કરી નાખે. આ નો કામ કરતા હોય ને ઈ કામ કરતા હોય તું એને શીખવાડ દે ને તો એ કરવા જ મળે. એવી હું કહું છું. તમારી વાત સાંભળી લ્યો. તમારા રઘુભાઈ જે વાત કરવી આજે તારીખમાં કરી લેજો. હવે એને મારે આવો પાવર કર્યો છે ને તો હું મારે એને ના ના જો એવું કઈ ન કરતી. આપણે હાથ ન ઉપાડે કોઈ ઉપર. હું મારી રીતે સમજાવી દે એને અને કહી દે. સારું હા